નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સના કરંટ અફેર્સના લેક્ચરમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે. આ લેક્ચરમાં આપણે જોઈએ તાજેતરમાં જ અમદાવાદની અંદર સંપન્ન થયેલી 142મી રથયાત્રા વિશે. તો આ રથયાત્રાનું આયોજન અમદાવાદમાં કોણે શરૂ કરાવ્યું, આ ઉપરાંત રથયાત્રા કયા દિવસે યોજાતી હોય છે, તો આ દરેક બાબતની ચર્ચા આપણે આ લેક્ચરમાં કરવાના છીએ. તો જોઈએ તો રથયાત્રાનું આયોજન અષાઢી બીજના દિવસે કરવામાં આવે છે અને અમદાવાદમાં સ્થિત જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથજીના મંદિરમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને વર્તમાનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતી કરી. ત્યારબાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પહિંદ વિધિ કરી. હવે પહિંદ વિધિની અંદર ભગવાનના રથો જ્યાંથી પસાર થવાના હોય છે ત્યાં સોનાના સાવરણથી સફાઈ કરવામાં આવે, એક પ્રકારની વિધિ છે જેને આપણે કહીશું પહિંદ વિધિ. અને ત્યારબાદ રથયાત્રાનો શુભારંભ થયો. મંગળા આરતી કર્યા બાદ ભગવાનને ખીચડી, કોળા, ગવારફળીનું શાક અને દહીંનો ભોગ ધરવામાં આવ્યો. હવે આ જે ભોગ છે ને વર્ષમાં એક જ વાર ધરવામાં આવતો હોય છે. આ સિવાય અમદાવાદની અંદર આવેલું એક મંદિર કે જે સરસપુરની અંદર આવેલું છે અને ત્યાં આવેલા રણછોડરાયજીના મંદિરમાંથી મામેરું યોજાતું હોય છે, એટલે કે મામેરું ભરાતું હોય છે. એટલા માટે થઈને હવે આ મંદિરને જીર્ણોદ્ધાર કરવામાં આવશે અને તેને મિની ડાકોર તરીકે ઓળખવામાં આવશે. હવે જોઈએ આપણે કે આ રથયાત્રા દરમિયાન જે ભગવાનના રથ હોય છે તેના નામ શું હોય, તો કે ભગવાન જગન્નાથજીના રથને નંદી ઘોષ તરીકે ઓળખવામાં આવે છે. ભાઈ બલભદ્રનો રથ તાલધ્વજ અને દેવી સુભદ્રાનો રથ દેવદલાલ અથવા તો કલ્પધ્વજ તરીકે ઓળખાય છે. આ સિવાય આ રથયાત્રાની અંદર 16 શણગારેલા ગજરાજો, ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા 101 ટ્રકો, અખાડાઓ 30 જેટલા, ભજન મંડળીઓ 18 જેટલી, 3 જેટલા બેન્ડવાજા અને 2000 જેટલા સાધુ સંતો હતા. હવે આ માહિતી પરીક્ષામાં આપણને કોઈ કામ લાગવાની નથી, પરંતુ આ જે રથના નામ છે તે ચોક્કસથી કામ લાગવાના છે. તો આપણે જોઈએ કે અમદાવાદની અંદર આ જગન્નાથજીનું મંદિર છે, આ રથયાત્રાની શરૂઆત કોણે કરાવેલી, તો જમાલપુરની અંદર આવેલા મંદિરની સ્થાપના સાધુ સારંગદાસજીએ આશરે 450 વર્ષ પહેલા કરાવેલી. અને આ અમદાવાદની રથયાત્રાની શરૂઆત સંત નૃસિંહદાસે અષાઢી બીજના દિવસથી 1878ના રોજથી કરાવેલી છે. એટલે 1878થી અમદાવાદની અંદર રથયાત્રા યોજાઈ રહી છે કે જે ભારતની બીજા ક્રમાંકની સૌથી મોટી રથયાત્રા છે. જ્યારે પ્રથમ ક્રમાંકની સૌથી મોટી રથયાત્રા ઓડિશાની અંદર આવેલા પુરી ખાતે યોજાય છે. તો આ પણ આપણે યાદ રાખીએ. તો આ બાબત થઈ 2019ની રથયાત્રા વિશે. પરંતુ 2018માં જ્યારે 141મી રથયાત્રા યોજાય ત્યારે એની થીમ પણ હતી. એની થીમ હતી હેરિટેજ થીમ. કેમ? તો કે અમદાવાદને ભારતના પ્રથમ વર્લ્ડ હેરિટેજ શહેરનો દરજ્જો મળ્યો અને એટલા માટે 141મી રથયાત્રા હેરિટેજ થીમ સાથે યોજાઈ હતી. તો આ માહિતી હતી 2019માં યોજાયેલી રથયાત્રા વિશે. જો આપને વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો, વર્લ્ડ ઇનબોક્સની ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ વેરી મચ.